નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત અમરાલ પટેલની મોટી આગાહી કરતા જણાવ્યું છે, પિક્ચર ક્લિયર કરી દીધું છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ સાથે ધડબડાટી બોલાવશે તેવું ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અમરાલ પટેલે મોટું આગાહી કરતા જણાવ્યું છે। લાનીનોની પરિબળને કારણે ચોમાસાનું ગુજરાતમાં કંઈક અંગ સારો વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે જે ગુજરાતમાં મોસમ એન્ટ્રી કરતાની સાથે ચોમાસાની આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે, ચાલુ વર્ષ ચોમાસું શરૂઆતમાં મોસમ વરસાદ સારો થયો થાય અનેક પરિબળો કામ કરતા હોય છે। તેનું એક પરિબળ લાનીનોની અસર જેના આધારે મોસમ સારું રહેવાનું અનુકૂળ ધરાવતું હોય છે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે જેના આધારે ચોમાસું સારું એવું થાય તેવું કહેવું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે આ પ્રીમિયમ એક્ટિવિટી આંધી વંટોળ થતા હોય છે જે અરબ સાગરમાં ધુમ્મસ જેવું હોવાનું કારણ અનુમાન વ્યક્ત કર્યું છે। જે પ્રીમિયમ એક્ટિવિટી થાય દરિયાના હવામાનમાં ફેરફાર જોવા મળવાનો છે। જે ભારે પવન કારણે બંગાળી પાકોને નુકસાન થવાની શક્યતા રહી છે। જે 11 મેની પછી આ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની સંભાવનાઓ તેને વ્યક્ત કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે એક પછી એક પ્રીમિયમ એક્ટિવિટી થવાની શરૂઆત છે જે હોઈ શકે છે। ચોમાસાની પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનામાં ચોખ્ખા રહેવો જોઈએ છે, તેના બદલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। તે પરતી વિસ્તારોમાં હિમવર્ષા પણ જોવા મળી રહી છે। ગંગા જમના જેવા વિસ્તારોમાં ગંગા જમના મેંદાઓ પર પૂર્વ આફ્રિકા ચીનના ભાગોમાં સુધીમાં હવામાન સૂકું રહે તેવી અનુકૂળ સ્થિતિ જોવા મળી છે। જે એલર્ટ પણ વરસાદની ગણતરી વધી છે આ વખતે જે જમ્મુ કાશ્મીરમાં અને ગંગા જમુના અને તેઓનું કહેવું છે હિન્દ મહાસાગરમાં હોવાનું જોઈએ અને આ વખતે ગરમ રહેશે અને પૂર્વ એશિયન મહાસાગરમાં જળવાયુ ઠંડ તથા લીનોની અસર જોવા મળી રહી છે। આ સપ્તાહમાં જોવા મળશે ત્યાર સુધીમાં દરમિયાન આગળ ગરમ પવનો જોવા મળવાની શક્યતા છે। આ વખતે ચોમાસું સારું એવું રહેશે તેવું આવી જ રીતે ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।